સી અને C++ માં ટોકન્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ટોકન્સને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું. આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું. આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમના ઉકેલોને પણ જોઈશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ 11.10 જીસીસી અને g કમ્પાઇલર આવૃત્તિ 4.6.1. ચાલો પરિચય વડે શરૂઆત કરીએ. ટોકન એ ડેટા ટાઇપ્સ, વેરિએબલ્સ, કોન્સ્ટન્ટ્સ અને આઇડેન્ટિફાયર્સ માટે એક સામાન્ય શબ્દ છે. ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ. મેં એડિટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે. ચાલો હું તે ખોલું. આપણી ફાઈલનું નામ tokensસી છે, એની નોંધ લો. આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઇનિશિયલાઇઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રિન્ટ કરીશું. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં ઇન્ટ એક કીવર્ડ છે. કમ્પાઇલર કીવર્ડોના અર્થ જાણે છે. એ એક ઇન્ટિજર વેરિયેબલ છે. અમે તેને 2 વેલ્યુ અસાઇન કરી છે. આને ઇનિશિયલાઇઝેશન તરીકે સંબોધાય છે. જ્યારે કોઈ વેરિયેબલને વેલ્યુ અસાઇન થઈ નથી, ત્યારે તેને વેરિયેબલનું ડિક્લેરેશન તરીકે સંબોધવામાં આવે છે. અહીં બી એક કોન્સ્ટન્ટ છે. આપણે બી ને 4 વેલ્યુ અસાઇન કરી ઇનિશિયલાઇઝ કર્યું છે. કોન્સ્ટ કીવર્ડ ફક્ત વાંચી શકાય એવા વેરિયેબલ બનાવવા માટે વપરાવવામાં આવે છે. કીવર્ડો અને કોન્સ્ટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઇડો પર પાછા જઈએ. કીવર્ડ્સ સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી. કીવર્ડ્સ વેરિયેબલ નામો તરીકે વાપરી શકાતા નથી. સી માં 32 કીવર્ડો છે. કેટલાક નામ છે: ઓટો, બ્રેક, કેસ, ચાર, enum, extern વગેરે. કોન્સ્ટન્ટ સ્થાયી વેલ્યુઓ છે. તે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન બદલાતા નથી. કોન્સ્ટન્ટ્સ બે પ્રકારના છે: ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ્સ અને કેરેક્ટર કોન્સ્ટન્ટ્સ. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. અહીં ફ્લોટ વેરિયેબલ સી નો ડેટા ટાઇપ છે. અમે તેને 1.5 વેલ્યુ અસાઇન કરી છે. ડેટા ટાઇપ નિયમ સમૂહો સહિત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે. અહીં ડી એક વેરિયેબલ છે. ચાર અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે કેરેક્ટર સાથે કામ કરી રહ્યા છીએ. પરિણામ સ્વરૂપે ડી વેલ્યુ એ ને સંગ્રહિત કરનારું એક કેરેક્ટર વેરિયેબલ છે. આ જોવું સરળ છે કે ઇન્ટ, ડબલ ફ્લોટ અને ચાર એ ડેટા ટાઇપ છે. એ, સી અને ડી વેરિયેબલ્સ છે. હવે સ્લાઇડો પર પાછા આવીએ. આપણે ડેટા ટાઇપ અને વેરિયેબલ વિશે વધુ જાણીશું. ચાલો ઇન્ટિજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ. આને ઇન્ટ તરીકે જાહેર કરાય છે. જો આપણે એક ઇન્ટિજર ડેટા ટાઇપને પ્રિન્ટ કરવું છે, તો આપણે %d ને ફોર્મેટ સ્પેસિફાયર તરીકે વાપરીશું. એ જ રીતે આપણે ફ્લોટિંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને %f વાપરીશું. કેરેક્ટર ડેટા ટાઇપ માટે આપણે ચાર અને %c વાપરીશું. અને ડબલ ડેટા ટાઇપ માટે આપણે ડબલ અને %lf ફોર્મેટ સ્પેસિફાયર તરીકે વાપરીશું. હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું. ઇન્ટિજર ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે. ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે. કેરેક્ટર ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે. અને ડબલ ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે. વેરિયેબલમાં સંગ્રહિત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ. હવે આપણે વેરીએબલો પર જઈશું.
વેરિયેબલ એક ડેટા નામ છે. તે ડેટા વેલ્યુ સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. વેલ્યુઝ બદલી શકે છે જ્યારે પ્રોગ્રામ રન થાય છે. વેરિયેબલને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ. આપણે વેરિયેબલ્સને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉદાહરણ છે જોન, માર્ક્સ, સમ વગેરે. હવે પ્રોગ્રામ પર પાછા જઈએ. અહીં પ્રિન્ટફ આ ફંક્શન માટે એક આઇડેન્ટિફાયર્સ નામ છે. આપણી સ્લાઇડો પર પાછા આવીએ. ચાલો આઇડેન્ટિફાયર્સ વિશે જાણીએ. આઇડેન્ટિફાયર્સ એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે. આઇડેન્ટિફાયર્સ અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે. મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે. પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. હવે પ્રોગ્રામ પર પાછા આવીએ. અહીં આપણે વેરિયેબલો અને કોન્સ્ટન્ટોને ઇનિશિયલાઇઝ કર્યા છે. અહીં તેને પ્રિન્ટ કરીએ છીએ. અને આ રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે સેવ પર ક્લિક કરો. પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઇપ કરો જીસીસી સ્પેસ tokensસી સ્પેસ -o સ્પેસ ટોક. એન્ટર દબાવો. એક્ઝિક્યુટ કરવા માટે ટાઇપ કરો ./tok. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બિંદુ પછી 6 વેલ્યુઓ છે અને અહીં આપણી પાસે 2 વેલ્યુઓ છે. હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ. આનું કારણ છે કે આપણી પાસે અહીં %.2f છે. આ દર્શાવે છે કે આપણે દશાંશ બિંદુ પછી ફક્ત 2 વેલ્યુઓને પ્રિન્ટ કરી શકીએ છીએ. ધારો કે અહીં મને 3 દશાંશ સ્થાન સાથે આઉટપુટ જોઈએ છે. ચાલો %.2f ને %.3f થી બદલીએ. હવે સેવ પર ક્લિક કરો. ટર્મિનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઇલ કરીએ, એક્ઝિક્યુટ કરીએ. અહીં આપણે દશાંશ બિંદુ પછી 3 વેલ્યુઓ જોઈ શકીએ છીએ. હવે આપણે સમાન પ્રોગ્રામને C++ માં એક્ઝિક્યુટ કરીશું. પ્રોગ્રામ પર પાછા આવીએ. હું અહીં અમુક વસ્તુઓને બદલીશ. પહેલા તમારા કીબોર્ડ પર Shift Ctrl એસ કી એકસાથે દબાવો. હવે ફાઈલને .cpp એક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને સેવ પર ક્લિક કરો. ચાલો હેડર ફાઈલને આઇઓસ્ટ્રીમ તરીકે બદલીએ. હવે યુઝિંગ સ્ટેટમેન્ટોનો સમાવેશ કરો અને સેવ પર ક્લિક કરો. હવે પ્રિન્ટફ સ્ટેટમેન્ટને કાઉટ સ્ટેટમેન્ટથી બદલી કરો. કારણ કે C++ માં આપણે કાઉટ ફંક્શનનો ઉપયોગ લાઈનને પ્રિન્ટ કરવા માટે કરીએ છીએ. સર્ચ ફોર એન્ડ રિપ્લેસ ટેક્સ્ટ પર ક્લિક કરો. અહીં ટાઈપ કરો printf ખુલ્લું કૌંસ અને અહીં આ કોલમમાં ટાઈપ કરો કાઉટ અને 2 ખુલ્લા એન્ગલ કૌંસ. હવે રિપ્લેસ ઓલ પર ક્લિક કરો અને ક્લોઝ પર ક્લિક કરો. આપણને ફોર્મેટ સ્પેસિફાયર n ની જરૂર નથી. તેમને રદ કરો. હવે અલ્પવિરામને રદ કરો અને 2 ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. સેવ પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ કરો. 2 ખુલ્લા કૌંસ એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો અને ડબલ અવતરણ ચિહ્નમાં n ટાઈપ કરો. સેવ પર ક્લિક કરો. પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. કમ્પાઇલ કરવા માટે g tokensસીપીપી-o ટોક1 ટાઈપ કરો. અહીં આપણી પાસે ટોક1 છે કારણ કે આપણે ફાઈલ tokensસી માટે આઉટપુટ પેરામીટર ટોક ને ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. એક્ઝિક્યુટ કરવા માટે ./tok1 ટાઈપ કરો. એન્ટર દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. હવે ચાલો
અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઈ શકીએ છીએ. પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારો કે અહીં હું બી ને એક નવી વેલ્યુ 8 સાથે રીઅસાઇન કરીશ. સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. ટર્મિનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ. હવે પહેલાની જેમ કમ્પાઇલ કરો. આપણને tokensસીપીપી ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે. ફક્ત વાંચી શકાય એવા વેરિયેબલ બી માટેનું અસાઇનમેન્ટ. પ્રોગ્રામ પર પાછા આવીએ. આનું કારણ છે કે બી એક કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ સ્થાયી વેલ્યુ હોય છે. તે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન બદલાતા નથી. તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ. આ રદ કરો. સેવ પર ક્લિક કરો. ફરીથી એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઇલ કરીએ. એક્ઝિક્યુટ કરીએ. હા, આ કામ કરી રહ્યું છે. હવે બીજી એક સામાન્ય એરર જોઈશું. પ્રોગ્રામ પર પાછા જઈએ. ધારો કે હું અહીં એક અવતરણ છોડી દઈશ. સેવ પર ક્લિક કરો. એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઇલ કરીએ. આપણે tokensસીપીપી ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે. A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ. આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણ કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે અને અહીં આપણે ડી ને એક કેરેક્ટર વેરિયેબલ તરીકે જાહેર કર્યો છે. એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો. સેવ પર ક્લિક કરો. એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. હવે ફાઈલની જેમ કમ્પાઇલ કરો. પહેલાની જેમ એક્ઝિક્યુટ કરો. હા, આ કામ કરી રહ્યું છે. હવે સ્લાઇડો પર પાછા આવીએ. સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ડેટા ટાઇપ, દાખલા તરીકે ઇન્ટ, ડબલ, ફ્લોટ વગેરે. વેરિયેબલો, દાખલા તરીકે ઇન્ટ a is equal to 2. આઇડેન્ટિફાયર્સ, દાખલા તરીકે printf. અને કોન્સ્ટન્ટ, દાખલા તરીકે ડબલ કોન્સ્ટન્ટ b is equal to 4. એસાઇનમેન્ટ રૂપે સાદું વ્યાજ ગણતરી કરવા માટે એક સી પ્રોગ્રામ લખો. સંકેત સિમ્પલ ઇન્ટરેસ્ટ is equal to principal into rate into time /100. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.